હું આવું છું, મારું વતન તો ભાવનગર, હું ઇન્ડો યુએસ કંપનીમાંથી આવું છું. અમારી જે કંપની છે એ 22 વર્ષ જૂની છે અને 22 વર્ષ જૂની અને R&D બેઝ કંપની છે. અમારી કંપની બિયારણની કંપની છે. 22 વર્ષથી સતત ખેડૂતોની સેવામાં એક્ટિવ છે અને ખેડૂતોને દિન પ્રતિદિન સારામાં સારી ગુણવત્તાવાળાના સારામાં સારા નવા સંશોધિત બિયારણો અમે અમારી કંપનીની અંદર ખેડૂતોને આપતા રહેલા છીએ. અને ભારત સરકારની હારામાં હારી જે NGO છે, હારામાં હારી જે સંસ્થા છે, એને પણ અમે અમારા બિયારણો આપીએ છીએ. પ્લસ અમારા ગામડામાં છેલ્લો અંટુથી છેલ્લામાં છેલ્લા ખેડૂતોને અમારી કોઈ પણ વેરાયટી તમે ઘઉંમાં માગો, જીરુંમાં માગો, વરિયાળીમાં, કપાસમાં માગો, અમે ગુણવત્તાસભર અને સંશોધિત. કપાસની અંદર તમને નહીં ખબર હોય, હું તમને એક જાણ, કપાસની અંદર 3 વર્ષ સુધી જે અમારી લેબોરેટરીની અંદર પ્રયોગ કર્યા પછી જ બિયારણ ખેડૂતોને વાપરવા માટે અથવા એના ઉત્પાદન માટે આપી. 3 વર્ષ સતત અમારા જે વૈજ્ઞાનિકો છે એના સંશોધિત અને વૈજ્ઞાનિકો રાત દિવસ એના પાછળ કડી મહેનત કરે છે, ખર્ચો કરે છે. 3 વર્ષ એના સતત એના પ્રયોગો કરે છે. પ્રયોગો સફળ થાય પછી આજે અમે ખેડૂતોને આપીને એનું જ ઉત્પાદન આપણે વધારે લઈએ છીએ. કે ક્યારે એવું નથી બનતું એક જ વર્ષ ટ્રાયલ કર્યા પછી તમે ખેડૂતોને આપો તો એના રિઝલ્ટ ન મળતા. પછી બીજી વાત, તમે એરડા અને બાજરી આ બધી હાઇબ્રિડ, એટલે આની અંદર આ રીતના 3 વર્ષના ટ્રાય કરવા પડે. પછી બીજા નંબરમાં આવે છે ઘઉં, જીરું અને વરિયાળી. આમાં પણ અમે સારામાં સારું રિસર્ચ કરીએ છીએ, નવું સંશોધન. માનો કે ઘઉંની 10 વેરાયટી અમે એક ફીલ્ડમાં વાવ્યા, 10માંથી સારામાં સારી જે ઉત્પાદન અને ખેડૂતોને વધારે અનુકૂળ આવે હવામાનને, જમીનને, આ બધા પ્રયોગો બધા અમે ટેસ્ટ કરતા હોય. બધા ખતરા, ખાતર, દવા અને બિયારણ આ બધું ઓલું કર્યા પછી એમ લાગે કે ભાઈ આ ખેડૂતો માટે સારામાં સારી વેરાયટી છે અને ખેડૂતોને આમાં ક્યારેય નુકસાન નહીં થાય અથવા ઓછું ઉત્પાદન નહીં આવે. આવી વેરાયટી અમે પછી જીરુંમાં જુઓ તો જીરું, તલ જુઓ, મગ જુઓ, અડદ જુઓ, વેજીટેબલમાં તમે જુઓ મરચી, ટમેટી, બધા પ્રકારના બિયારણ અમારી કંપની બનાવે છે. અને ગુજરાત સિવાયના જે 9-10 રાજ્યોમાં પણ અમે અમારી કંપની કામ કરે છે. માનો MP છે, રાજસ્થાન છે, ઓડિશા છે, કર્ણાટક, ત્યાં પણ અમારી કંપની કામ કરે છે. એના છેલ્લામાં છેલ્લા ખેડૂત જે મારા બિયારણો વાપરે છે અને ખેડૂત આજે સુખી છે કે નહીં, સંતોષી છે, સુખી કરતાં સંતોષી છે કે ભાઈ નહીં, ઇન્ડો યુએસની વેરાયટી, એની ક્વોલિટી એક સારી અને મહત્વ સારી એવી છે. તો આજે આ કંપની એટલી બધી એક્ટિવ છે, એક પણ તાલુકો કે એક પણ જિલ્લો ને એવો બાકાત નહીં રાખે જ્યાં અમારો ડીલર નેટવર્ક ન હોય અને ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક ન હોય. આજે તમે બધા ટીવી જોતા છો તો ટીવીમાં તમે દરરોજ જોજો મારી કંપનીની આ સારામાં સારા બિયારણની જાહેરાત પણ છે. અને અમે ખેડૂતોના છેલ્લામાં છેલ્લી વાડી સુધી, માનો કે ભાઈ કપાસ કર્યો, હું આજે 3જી વખત હું ચક્કર મારી ગયો અને અમે ખેડૂતોનું સતત એની હારે કામ કરીએ છીએ કે અમે જે વેરાયટી આપી, માનો કે એગ્રાવરો છે કોઈ કમિશન સામાન્ય રાખીને વેચી દેતો હોય, પણ ખેડૂત લેવલે એના શું એ રિઝલ્ટ મળે છે એ ચિંતા કરવાવાળી કંપની છે, માર્કેટમાં બહુ ઓછી છે. તો અમે આજે ખેડૂત છેલ્લામાં છેલ્લા ખેડૂત સુધી અમારી જે વેરાયટી છે એનું પરફોર્મન્સ, એનો ઉત્પાદન કેવું છે, રોગ પ્રતિકારક શક્તિ કેવી છે, અને ખેડૂતો છેલ્લામાં છેલ્લી એની જે ઓલી કરે છે એનું ઉત્પાદન, એના ભાવ, જ્યારે ભાવની વાત આવે, હું કોઈ કંપનીને ઓલું નથી કહેતો, અમારી કંપનીનું જીરું માર્કેટની અંદર અમારા ખેડૂતો અને ડીલર મિત્રો એમ કહે છે સાહેબ તમારા જીરુંનું જે ઉત્પાદન મળે છે માર્કેટ કરતાં અમને 50 રૂપિયા ઊંચા મળે છે. ઇવન આ ખેડૂતો અમારું રવિરાજને 999 જીરું 100% ક્વોલિટી, અને બીજી કંપનીના આપણે કોઈ કંપની નબળી નહીં, પણ આ ક્વોલિટી એવી છે એના કારણે આપણને વધારે 50 રૂપિયા મળે છે. તલમાં પણ જોઈજો, બીજી કંપનીના તલની અંદર કોઈ કદાચ વ્હાઇટનેસ નહીં હોય, અમારા તલના બિયારણને પાક્યું તમારો 10 મણ કે 15 મણ કે 20 મણ વીઘે ઉતરે અને તમે એ માર્કેટિંગ યાર્ડમાં લઈ જજો, 50 રૂપિયા ઊંચા, 100 રૂપિયા ઊંચા આવે તો તમે મને કહેજો કે નહીં કે ભાઈ તમારી ક્વોલિટીમાં બીજા કરતાં થોડુંક વધારે એક્સ્ટ્રા, વધારે ચોકસાઈ અને વધારે ભાવ આવે છે. એનું કારણ હું કે કંપનીએ ચોકસાઈ રાખી છે, સતત ને સતત ક્વોલિટી બેઝ બિયારણો બનાવ્યા છે. એને કારણે ખેડૂતોને વધારે ઉત્પાદન મળે છે, એને કારણે ખેડૂતોને વધારે માર્કેટની અંદર ભાવ મળે છે. આજે તમને બીજી એક ડુંગળી જે અમારા ત્યાં ઊંચી ભાવ છે, અમારા તળાજામાં હોવા ડુંગળીની અંદર આપણે માર્કેટની અનેક કંપની બિયારણ બનાવે છે અને અમારી કંપની પણ ડુંગળીનું બિયારણ બનાવે છે. માર્કેટિંગ યાર્ડની અંદર 25-50 નહીં, 100-200 રૂપિયાના ડિફરન્ટ અમે જોયા છે, લાઈવ વિડીયા જોયા છે, લાઈવ ખેડૂતો બોલે છે એ પણ જોયું છે. તો આનું કારણ શું કે ચાલો બીજી કંપની અથવા માર્કેટમાં જે ડુંગળી આવે છે એના કરતાં આપણા 200 રૂપિયા ઊંચા, કે ભાવ પણ વધારે આવે છે, ક્વોલિટી પણ સારી, ઉત્પાદન પણ સારું અને ભાવ પણ વધારે આવે છે. તો આટલા બધા જો ફાયદા હોય તો શા માટે આપણે ઇન્ડો યુએસનો ભરોસો ન કરવો? આજે નામજોગ તમે કહેતો તો ખેડૂત, ડીલર અથવા ઉત્પાદન લીધું એની પાસે અમારા ફોટા, વિડીયો, મોબાઈલ નંબર, ગામ
આ બધું અમારી પાસે સાબિતતા થાય છે. આપણે મોઢે બોલેલી વાતો નહીં કરીએ, કેમ કે ખેડૂત બોલતો હોય છે. ભાઈ એમ કીધું ભાઈ તમારો કપાસ અમારે સારો છે, એ ભાઈ પોતે બોલતા હોય તો આપણે હું તમે અમે હું બોલશું તો નહીં થાય. એટલે જ્યારે ખેડૂત લેવલે આ કંપની એટલો બધી મહેનત કરે છે અને સતત એની ચોકસાઈ, એની ગુણવત્તા અને ખેડૂત યાર્ડ સુધી પણ અમે પહોંચી જઈએ છીએ. યાર્ડની અંદર 10 જણાના જીરું આવ્યા, 10 જણાના તલ આવ્યા છે, તો આપણા તલમાં 5 રૂપિયા ઊંચા કેમ આવ્યા છે? તો અમે એમ કીધું છે ભાઈ ઊંચા આવ્યા એનું કારણ કે ક્વોલિટી મેન્ટેન, ગુણવત્તા બીજા કરતાં કંઈક વધારે છે આપણામાં, એટલે વધારે. અને ઉતારામાં અમે સતત જોયું છે ભાઈ બીજા બધી કંપનીના કપાસમાં કદાચ 15 મણ આવે તો અમારો 18 મણ કેમ ન હોય? આ પણ અમારો ટાર્ગેટ છે. બીજાના જીરું કે માનો કે 10-12 મણ અમે આ લોકો ડીલરોને અથવા ખેડૂતોને કહી દઈએ 2 મણ વધારે આવે તો જ, આ નહીતર નહીં. 2 મણ વધારે આવે છે તો એની પાછળ અમે આખું પાયામાંથી તેને ટ્રીટમેન્ટ આપી, જો તારે આ ટાઈમે આ દવા આ ખાતર છાંટવું, આ રીતનું જો ટ્રીટમેન્ટ કરશો તો 2 મણ વધારે આવે છે. બાકી તમે પછી સામાન્ય બીજા ખેડૂત જેવું ટ્રીટમેન્ટ આપશો તો નહીં મળે. એટલે પહેલેથી છેલ્લે સુધી સારા એવા ખેડૂત મિત્રો જે અનુભવી છે, આવાને અમે અનુભવ પણ લઈએ છીએ. સારા એવા વેપારી, માનો કે આ ભાઈ એક માર્કેટિંગ યાર્ડમાં પિન્ટુભાઈ રૂગનાથ એગ્રો છે, એ કેટલા 15 વર્ષ, જે માણસ 15 વર્ષના અનુભવ દવા અને ખાતર બિયારણની માહિતી આપી શકે, તો એવાનો ભરોસો કરજો. માત્ર આ અમારી જેવા જે રોડે રડીને જે ખોટી જાહેરાતો કરતા એવાની ચેતતા રહેજો. પાકા બિલનો આગ્રહ રાખજો. હંમેશા કોઈ પણ ખાતર લો, કોઈ પણ દવા લો કે કોઈ પણ બિયારણ, એને કહી દેવાનું ભાઈ મને પાકું બિલ મળશે તો જ હું આ વસ્તુ લઈશ. એટલે આ એક આગ્રહ રાખજો. જ્યાંથી ખાતર મળી જાય, જ્યાંથી દવા સસ્તી મળી જાય, જ્યાંથી તમને બિયારણ સસ્તું મળી જાય, તો આ ભરોસો ન રાખ. બિલ વગરનો માલ ક્યારે લેવો નહીં. બિલ વગરનો લેશો ત્યાં તમે ચેત રાખજો. એટલે પહેલો ડીલર જો ડીલર છે એમની પાસે GST નંબર છે, પણ ગવર્મેન્ટના ઓલામાં રજીસ્ટર થયેલો છે. અને જે માણસ વેચતો હોય છે તો આવા બધા આવા કારણો, એટલે આ બધું ચોકસાઈ કરીને જો તમે બધું ખેતીની અંદર જો વ્યવસ્થિત ટેકનોલોજી ઉપયોગ કરતો હોય છે. આજ તો વોટ્સઅપનો જમાનો, તમારે દવા વિશે, ખાતર વિશે કે બિયારણ વિશે જ્યારે જે માહિતી જોઈએ ને આજે તમને આજે બધા માધ્યમો દ્વારા, તમે ટીવી છે, કોઈ એપ્લિકેશન દ્વારા છે, કોઈ યુટ્યુબ દ્વારા તમને મળી રહેશે. કોઈ એવું જગ્યા નહીં જે અમારી કંપનીનું તમારે સર્ચ કરવું હોય તો 22 ઓન રેકોર્ડ તમને બતાવશે. તો કોઈ સર એવો કોઈ ડાઉટ જ નથી. એટલે જો ખેડૂત મિત્રો, તો હું આજે માત્ર એક કંપનીના પ્રતિનિધિ એટલું કહેવા આવ્યો છું. મારે ઇન્ડોયસની કોઈ પણ વેરાયટી જુઓ, કોઈ પણ સંશોધિત નવી બિયારણની કોઈ પણ માણસ, ચાહે જે કપાસ હોય, ચાહે જીરું હોય, ઘઉં હોય, ડુંગળી હોય, કે અમારું છેલ્લામાં છેલ્લી ચોળી કે મરચી ટમેટી વાવી હોય કે રીંગણા વાવ્યા હોય, આજે અમને સારામાં સારા ઉત્પાદન મળ્યા છે, સારામાં સારા ભાવ મળ્યા છે. એના કારણે કંપનીને પણ અને ખેડૂત અને ડીલર બધાનું જ્યાં સેટિસ્ફેક્શન હશે એ જ કંપનીનો, માત્ર કંપની અથવા ડીલરને જ સારું રહેતું છે તો એ કંપનીના કાંઈ લાંબો સમય નહીં હાલે. કે આજે તમે માર્કેટમાં તો ઘણી કંપની પહેલાં સારા બિયારણ આપી, હવે કેમ નથી આપી? એને પોતાનો નફો વધારી દીધો, ગુણવત્તા ઘટાડી દીધી. આ વસ્તુ શક્ય નહીં બને. બધું એ તો હોવું જોઈએ, ખેડૂતનું પણ એ તો હોવું જોઈએ, કંપનીનું પણ એ તો હોવું જોઈએ. સામે ડીલર હોય, વેચનારો, વેપારી, બધાને એકારે કોલોબરેશન થઈને બધાના ફાયદા થતા છે. તો ના, આપણે જીત પાકી છે. તો તમારા કોઈ પણ જે કાંઈ પ્રશ્નો હોય કપાસ વિશે કે ડુંગળી વિશે કે જીરા વિશે, ઘઉં વિશે, તો હું 2 મિનિટ 5 મિનિટ તમારી વચ્ચે બેહું અને આપણે વાતચીત કરીએ. હવે આ બધું તો પતી ગયું, પણ ઘઉં કરવાના થાય ને, ઘઉંનું તમે કહો છો તો ઘઉંનું સારું એવું બિયારણ વધારે ઉતરે, સારા ઉતરે, ક્વોલિટી સારી એમ. હા, એ તમને જો પિન્ટુભાઈ લાવે તો ઠીક છે. માર્કેટિંગ યાર્ડમાં તમને ખબર ગુજરાત એગ્રો કરીને બીજો છે, આખા યાર્ડમાં લગભગ 2 કે 3 જ વેપારી સારા છે. બાકી તો ઠીક બધા ઓલા ઓર્ગેનિક વાળા. એટલે મળી જાય તમને. અને છે ને હું તમને નામ આપું, 99 999 ને એક દિવાનગી, 3 વેરાયટી છે અમારી. ટુકડા ટાઈપ, રેશમ અને સુરક્ષા થાય એ લોકો ટાઈપની વેરાયટી છે. ટુકડા જાય આપણે અમારા ભાવમાં તળાજા મૂકવાનું શું છે, જુનાગઢ ની બધું થોડું ખરું જામનગર મીઠાઈ છે નહીં પણ તમને કાળા સુપર રોટ